નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આહિર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્ય ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. આ નિયમસાર સિદ્ધાંત છે, નિયમસાર શાસ્ત્ર. એનો અર્થ શું છે? નિયમસાર એટલે મોક્ષનો માર્ગ, જે આત્મા અનાદિથી રાગ દ્વેષ અને અજ્ઞાનથી ચાર ગતિમાં રખડે છે, એ દુઃખી છે. જ્યાં જ્યાં એ સ્વર્ગ નરકમાં ગયો, અનાદિનો છે એ આત્મા. આત્મા કઈ નવો છે તો એ પોતાના સ્વરૂપની સંપદા નિજાનંદ આત્મા અંતર આનંદ અતિન્દ્રિય અને શાંત વિતરાગ રસ આત્મામાં પીડ્યો છે. એના ભાન વિના વિકારના ભાવ દ્વારા ચાર ગતિમાં 84માં રખડ્યો છે. બધે દુઃખી છે. નરકમાં ને પશુમાં પ્રતિકૂળ સંયોગ છે માટે દુઃખી છે, એમ નહીં. અને સ્વર્ગમાં અનુકૂળતા અથવા શેઠાઈ જેને દુનિયા કહે, 5-25 કરોડ રૂપિયા અબજ 2-5 હોય એને સુખી કહે. સુખી નથી. કેમ કે એ પર વસ્તુનો જ્યાં પરિચયને આશ્રય કરવા જાય છે ત્યાં એને રાગ અને દ્વેષની આકુળતા ઉત્પન્ન થાય. બરાબર. એ આકુળતાનું વેદન એ દુઃખનું વેદન છે. પણ શનિપાતિયાને જેમ ભાન નથી. શનિપાતીઓ જીવ હોય છે ને, શનિપાત વાત પિત્ત ને કફનું વકરેલું રૂપ, વાત પિત્ત અને કફનું વકરેલું રૂપ એને શનિપાત કહે છે. એમ અનાદિથી અજ્ઞાની મિથ્યા શ્રદ્ધા, મિથ્યા જ્ઞાન ને મિથ્યા રાગદ્વેષના આચરણ એના શનિપાતને લઈને એ જ્યાં જ્યાં રખડ્યો ત્યાં ક્યાંક અનુકૂળતામાં સુખ માન્યું, પ્રતિકૂળતામાં દુઃખ માન્યું. એ શનિપાતીઓ જીવ છે. શરીર આ તો માટી જળ છે, આ તો ધૂળ છે. એ કઈ એની ચીજ નથી. લક્ષ્મી આદિ એની ચીજ નથી, પર છે. સ્ત્રી કુટુંબ પરિવાર પણ એની ચીજ નથી. એ તો પર અસ્થિ તરીકે, પરનું હયાતી તરીકે ટકી રહ્યા છે. એ કઈ તારામાં આવ્યા નથી ને તારા એમાં તારામાં નથી ને તું એનામાં નથી. એવું એને ભાન નથી. જ્યાં જ્યાં ગયો ત્યાં સંસારના રખડવાના દુઃખને ભોગવ્યા. એને 199 માં આવે છે. 199 કવચ છે ને, કવચ જરી ઝીણી વાત છે થોડી. આ તો બહુ સાદી ને ટૂંકી છે. આમાં તો ભવ સંભવ વિષભૂ રૂહ ફલમ અખિલમ દુઃખ કારણમ બુદ્ધ્વા આત્મની ચૈતન્ય આત્મની સંજાત વિશુદ્ધ સૂક્ષ્મ અનુભવતે. શ્લોક તો બહુ નાનો છે પણ ભાવ ઘણા ઊંડા છે. કે છે કે ભવોત્પન્ન જેને અર્થ 199 સંસારમાં ઉત્પન્ન થતા 20 વર્ષના સમસ્ત ભવ
ચાર ગતિમાં એને જે પૂર્વે પુણ્ય ને પાપના ભાવ કરેલા એના એને બંધન થયા. એના ફળ તરીકે ઝેરના ઝાડના ફળ જેમ હોય એમાં ચાર ગતિના ભવ ને ફળ એ ઝેરના ઝાડના ફળ છે. ખબર નથી. ભગવાન આત્મા અમૃતનો સાગર છે. સચ્ચિદાનંદ પ્રભુ આત્મા છે. સત નામ શાશ્વત કે છે. બે જ વાત કે છે. એક સંસારના ફળને અનુભવતો હતો એ હવે હું છોડી દઉં છું એમ કે એ મૂર્ખાઈ છોડે એ કે છે મૂર્ખાઈ છે મારી. સ્વર્ગ નો ભવ મળ્યો એ તો અનાદિ નો છે. આત્મા નિત્ય છે. એની ઉત્પત્તિ ક્યાંય છે? સાદી છે, અનાદિ છે અને અનંત કાળ સત તરીકે કરે છે. એ ચીજને ભવની અંદર ભવનામ 84 ના અવતાર. સ્વર્ગ નો અવતાર પણ ઝેરના ઝાડના ફળ છે. આ શેઠાઈ બોલચંદભાઈ ઝેરના ઝાડના ફળ છે. મુનિ નહીં, વસ્તુનું સ્વરૂપ એમ છે. બરાબર છે. આ શું કે છે? ભવ ઉત્પન્ન. ભવ નામ સંસાર, ચાર ગતિ, 84 ના અવતાર, એમાંથી ઉત્પન્ન થતા ઝેરના 20 વર્ષના સમસ્ત ફળને અરે પુણ્ય ને પાપના ફળ એ બધા ઝેરના ઝાડના ફળ છે. એની વાત છે ભગવાન. તે તારી જાતને જાણી નથી અને જાતમાં શું છે એની એને ખબર અને ખબર્યું વિના જગતના જંજાળની ખબર કરી ડાયો થઈ. એ સંસારના ઝેરના ઝાડને અનુભવે છે. 5-25 કરોડ વાળો આસામી હોય કે નિર્ધન હોય, એ નિર્ધન એ દુઃખ નથી. એમ સધનપણું એ સુખ નથી. નિર્ધનપણામાં એમ માને છે કે અરે હું નિર્ધન છું, એવી દિનતાનો ભાવ તે એને દુઃખ આપે છે. બરાબર. અને સધન જે 5-25 લાખ કે કરોડ 2 કરોડ હો એ તો જળ માટી ધૂળ છે. બરાબર. એ મારા છે, એમાં મને સુખ છે એવી એને કલ્પના, મિથ્યા ભ્રાંતિ એને દુઃખ આપે છે. બરાબર. સમજાણું કાંઈ તો બધું આખો સંસાર લીધો છે. સંસારથી ઉત્પન્ન થતા બરાબર છે. આ મલુચંદ હું તમારા મલુચંદ ન્યાલચંદ મલુચંદ સુખ દુઃખી કે છે એને કેટલું 2 કરોડ રૂપિયા તેની પાસે, એમના દીકરા પાસે, એની પાસે નહીં દીકરા પાસે દીકરો જ નથી કોઈ નહીં. 2 કરોડ આમ હોય. હા, અને પછી દીકરીઓ એક ન મળે, એક દીકરી સુખી નો કહેવાય. અરે ભાન નથી પ્રભુ, તને ખબર. લક્ષ્મી અને પરદ્રવ્યનો લક્ષ અને પરિચય જ્યાં કરવા જાય છે ત્યાં મિથ્યાત્વ ને અજ્ઞાન ઉભું થાય. એને એની ખબર નથી. અરે 84 ના અવતાર માથે કહ્યું ને, અરે સંસારમાં હું માર્યો ગયો. અનંત અનંત ભાવમાં ક્યાંય મારી સંપદા આનંદની મેં ન જોઈ. બરાબર. હું સચ્ચિદાનંદ પ્રભુ છું. સત છું, સત છે. સત નામ શાશ્વત. બરાબર. ચિદ નામ જ્ઞાન અને આનંદ નામ શાંતિ સુખ. એવો હું આત્મા, એ મારી સંપદાને મેં ન જોઈ.
મારી સંપદાને મેં ન માની. હાજી. અને આ શરીર, લક્ષ્મી, આબરૂ, કીર્તિ, ધૂળ, જગતની જળ એને મેં સંપદા માની. હું દુઃખી થઈને મરી ગયો છું. બરાબર છે. બરાબર સાહેબ. શું બરાબર છે? દુઃખી છીએ. ક્યાં આવા કપડા પહેર્યા, આ મકાન કન્યા કરાવ્યા છે. દીઘા મળ્યા હીરાબાઈ જેવા છોકરો. હવે આપ ના પડો સાહેબ. ભૂલે નથી કોના દીકરી. તો આત્મા જુદો છે. આત્મા જુદું, એના શરીર જુદું. એની આત્માને કાંઈ સંબંધ એની અરે નથી. ભગવાન તારી જાતમાં મહા આનંદની સંપદા પડી છે. ત્રિલોકના તીર્થંકર દેવ પરમેશ્વર, જેને એક સેકન્ડના અસંગ ભાગમાં 3 કાળ 3 લોક જાણ્યા, એવી જે આત્માની સર્વજ્ઞ શક્તિ હતી એ પ્રગટ કરી પરમાત્મા. હરિહંત દેવ પરમાત્મા અને એની વાણીમાં આવ્યું, વિતરાગની વાણીમાં, ભાઈ બહુત પણ સંસારનો ઝેરના ફળ છે બધા. લક્ષ્મી કઈ 2-5 થાય, હું પવન છે આંખડી છે. આપણે ઘણા વધી ગયા, પૂજા વધ્યા. ને પૂજા એ કઈ નિરોગતા કહેવાય. એ પૂજા સમાય ત્યારે તો રાડ નાખી અંદરથી. ખબર નથી તને? એમ આ લક્ષ્મીને શરીર, ધૂળ માટી, એને લઈને તને પ્રમોદ આવે છે કે અમે કઈ સુખી છીએ. ભાઈ એ તો પૂજા છે. બરાબર. એ પૂજાનો હૂથો છે. હૂથો સમજાનું? આ તો આપણી કક્ષાની ભાષા. પૂજાનો હૂથો જાડો કે નિરોગતાનો જાડો છે. ભાઈ તને ખબર નથી. તારી અંતર લક્ષ્મી ભગવાન ત્રિલોકનાથે પ્રગટ કરી. અરિયંત પરમાત્મા એ પ્રગટ કરી ક્યાંથી? કઈ બહારથી આવી છે? કેવલ જ્ઞાન, અનંત આનંદ, અનંત બળ, અનંત વીર્ય જે પરમાત્માને પ્રગટ થયું એ ક્યાંય બહારથી આવે છે? અંદરમાં પડ્યું છે એ બધું. પણ એને ક્યાં ખબર? બહારમાં ભટકે ભટક દ્વાર લોકન કે કુકર આશા ધારી. કૂતરો જેમ 10 વાગે રોટલા માટે કૂતરા ઝાડીની પાસે બેહી નામ સાંક્યો. હવે ઉઘાડે તો રોટલા મળે. ઉઘાડે આ કૂતરા, એને કૂતરા જાળે હોય ને બાર બે ગંજ મારે ને રોટલાની શાકની ને, હવે મળશે. હવે એમ અજ્ઞાની આનંદગંજમાં શબ્દ છે. ભટકત દ્વાર લોકન કે કુકર આશા ધારી. કૂતરાની જેમ જ્યાં ત્યાં મને અહીં મળશે, મને અહીં મળશે, મને પૈસા મળશે, હું આબરૂદાર થઈ, હું એક અમલદાર થાઉં, શેઠિયો થાઉં, સંઘવી થાઉં, પ્રમુખ થાઉં. મરી ગયો ભિખારી મારા. કૂતરાની જેમ આવી આશા રાખી, અનાદિથી દુઃખી છે. બરાબર છે? બરાબર. બહુત પણ આ એક જ શબ્દ કીધો આખો. ચાહે તો શેઠ પણ અવતરે, ચાહે તો નરક પણ અવતરે, ચાહે તો સ્વર્ગ પણ અવતરે. પણ એ બધા ઝેર વૃક્ષના ફળ છે. બાપુ એ તારું અમૃત સ્વરૂપ ભગવાન, એનાથી વિરુદ્ધ ઝેરના ફળ છે. બરાબર. પટણીજી લાલ પીળા લાગે પણ મારા બહારમાં પૈસા હોય, શરીર ઠીક હોય, રૂપાનું શરીર હોય અને હરખાની જઠરાય, લાડવા સુરમ્યાના 3 પત્તા હોય, પત્રવેલિયાના ભજીયા, ઓડકાર આંગળાની જેમ ઓ કરે. દુઃખી છે, દુઃખી છે ભાઈ. એ પરની આશાના કલ્પનાઓ, વિકલ્પો બધા દુઃખ છે ભાઈ. એનાથી ઝેરના ઝાડ એ સમજ ફળને દુઃખનું કારણ જાણીને ભાઈ આત્માના આનંદના ફળ સિવાય
પૂર્વે બાંધેલા પુણ્ય પાપના ભાવથી કર્મ હાજી એ તો ઝેરનો ઝાડ. એનાથી સામગ્રી અનુકૂળ હોય કે પ્રતિકૂળ હાજી એ બધા ઝેરના ઝાડના ફળ છે. બરાબર ભૂષણભાઈ બરાબર છે. ઘણા છોકરાઓ અમેરિકા ભણે, બાપુજી બાપુજી લખ્યા મને. એમાં બીજું શું મળ્યું? બાપુજી ત્યાં અમને વાંધો નથી હો, અમે 2000 નો પગાર મહિને લઈએ છીએ અહીં, અને થોડુંક ભણીએ છીએ, પગાર લઈએ છીએ. એ આ તમારો જોથો ને હમણાં એને પૂછ્યું હતું, આવ્યો ને હમણાં થોડો અમેરિકાથી, કીધું હું ત્યાં પગાર મળતો કે 2000 મહિને, પણ 2000 બચે કેટલું, ખર્ચના પાર ન મળે. દુઃખી દુઃખી બિચારા. પ્રભુ થોડી છોકરો એમ કેતો ત્યાં અમેરિકા ગયો હતો, હમણાં આવ્યો ને અહીં આવે એ મૂર્ખ છે કેમ લખતો, અમેરિકામાં આવે મૂર્ખ છે, ક્યાંય શાંતિ ને ધર્મની ગંધ ન મળે. હજીરા મોટા મકાન, હજીરા સમજાણું ના, 48 માલના, બેન ઉપર ચડવું, શું કહેવાય તમારી? એમ 4 ગતિમાં. આ તો એ દુઃખી છે, એને ભાન નથી. આત્મા અંદર સચિદાનંદ પ્રભુ, એ અમૃતનો સરોવર સાગર આત્મા છે. અરે ત્યાં કોઈ દી પાણી પીવા ન ગયો. મીઠા મધુરા આનંદના સરોવર ભર્યા છે અંદર. એ માયાજા કરી દે ને, કોને કરી છે? બસ તાર ભાઈ કરે છોડે. મોહનભાઈ છે ને, એ બધી કરી છે કોને? ઉભી એને કરી. અતેન્દ્રિય આનંદ સરોવર ભગવાન સર્વજ્ઞદેવ ત્રિલોકનાથ કેવળી પનંતો ધમ્મો શરણમ આવે છે કે નહીં? બરાબર આવે. હા હા હા, મને આવતું હતું ને, બોલતા હતું. સર્વજ્ઞ પરમાત્મા તીર્થંકર દેવ કેવળ જ્ઞાનીએ 3 કાળ 3 લોક જોયા. એને ધર્મ કયો, એ આત્માના આનંદમાં એકાગ્ર થવું, તેનું નામ ધર્મ. બરાબર બરાબર. હા 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 હા, હરી પ્રભુ. જ્યાં અમૃત સાગર છે પ્રભુ આત્મા, આ પુણ્યપાપના ભાવ ને ફળ તો દુઃખ ઝેર છે. હા હા હા. એ વર્તમાનમાં દયા દાન વ્રત ભક્તિ પૂજાના ભાવ એ શુભ છે, પણ છે રાગ ને ઝેર છે. એમ હિંસા જૂઠું ચોરી વિષય ભોગ વાસના ભાવ પાપ અને ઝેર છે. એમાં કે છે. હા હા બરાબર પ્રભુ. એની એને ખબર નથી. સમજાણું કાંઈ કે છે સંસારમાં ઉત્પન્ન થતા ભવનો સંસાર કહેવાય. 20 વર્ષના સમસ્ત હવે હું એ ફળને છોડું છું. અરે મેં દુઃખ બહુ ભોગવ્યા. 84 ના અવતાર સ્વર્ગના નરકના કરીને દુઃખી થયો છું. એ હવે ફળને છોડું છું. બરાબર. એ દુઃખના ફળને મારું લક્ષ ત્યાંથી હવે છોડી દઉં છું એમ કે ત્યાં ફળ કરું છું. એ દુઃખના કારણ જાણીને ઓહો ટૂંકામાં 2 જ વાત કરી. ચૈતનાત્મક આત્મા ભગવાન આત્મા એ તો જ્ઞાન સ્વરૂપ ને આનંદની મૂર્તિ પ્રભુ છે. આત્મા એ ગજે માપે, ગજે એના ટૂંકા. હે હા હા. ભગવાન અંદર આત્મા, આ દેહ ના રજકણ તો માટી ધૂળ છે. બરાબર. આ વાણી જળ છે. મન અંદર વિચારના નિમિત્ત છે જળ છે. કર્મ જળ છે. આ પુણ્ય ને પાપના ભાવ થાય એ પણ અચેતન જળ છે. એમાં ચૈતન સ્વરૂપ નું જ્ઞાન એમાં નથી. સમજાણું કાંઈ? ચૈતન્યાત્મક આત્મા એમ શબ્દ લીધો છે ને, શંકરભાઈ એમ લીધું છે. ચૈતન જ્ઞાન મંદ જ્ઞાન સ્વરૂપ આત્મા
એ પુણ્ય પાપના ભાવ સ્વરૂપ આત્મા નથી. હાજી હાજી હા 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 એ સંસારના રાગ દ્વેષના ભાવ જી અને એના ફળ, ઝેરના ફળ હાજી અરે રે મેં ખાઈને અનુભવીને 84 ના અવતારમાં દુઃખી હતો. હાજી હાજી એને હવે હું દુઃખના કારણ જાણી જાણ્યું. મારી રુચિ ત્યાંથી ફેરવી નાખું છું. હા હા બરાબર પ્રભુ સમજાણું કાંઈ? પ્રભુ અરે ભગવાન આત્મા આનંદનું ધામ, જેમ લીંડી પીપરમાં 64 પોરી તીખાશ ભરી છે, જી પ્રભુ હાજી એને ઘૂંટતા બહાર આવે 14 પોરી એ કઈ પથરામાંથી નથી આવતી. બરાબર સત્તામાં જ્ઞાન એનામાં શક્તિ છે, પ્રાપ્તની પ્રાપ્તિ છે, એમાં છે એમાંથી આવે. સમજાણું કાંઈ? બરાબર પ્રભુ પીપર હોય છે ને તો હાજી હાજી લીંડી પીપર, હા છોટી પીપર, હાજી હાજી તમારે આ છોટી પીપર ઘૂંટે પથરાથી જી હા 64 પોરું ચરપરાય આપણી તીખાશ છે. હાજી તીખાશ બહાર આવે હાજી એ ક્યાંથી આવી? અંદરથી છે સત્તામાં હે સત્તામાં નાનો તો નાનો, હાજી રંગે કાળો, બરાબર કદે નાનો, બે નાનો ને શક્તિ 14 પોરી એટલે રૂપિયો તીખાશથી ભરેલો, અરે પૂરી પ્રભુ બરાબર અને લીલો રંગ. હાજી એમાં ભગવાન આત્મા જી દેહના પ્રમાણમાં એનું અવગાન લાગે છે. એના પ્રમાણ અવગાન એનું ભિન્ન છે. હાજી હાજી અને એમાં પુણ્ય ને પાપના ભાવની કાલ્પના ઝેરની મીઠાશ દેખાય છે. હા પ્રભુ કાળો છે ને ઓલો દાણો, જી હા એમ પ્રભુ પુણ્ય ને પાપનો મેલ એ કાળો ઝેર છે. પણ એક અંદરમાં જેમ 64 પોરી તીખાશથી ચરપરાયથી ભરેલો લીલો રંગાદીથી, હાજી એમ ભગવાન આત્મા જી અંદરની શક્તિમાં અનંત આનંદ ને અનંત જ્ઞાન ભર્યું છે. બરાબર એ પીપરનું માને આને નહીં. હા, મારી પણ હે એનું એમાં ખરી વાત છે કે એમાં ખરી વાત એમાં હતું તો આવ્યું. કોલસા ને કાંકરા ને ઘૂંટી કઈ 14 પોરી તીખાશ આવે નહીં કઈ એમાં ક્યાં હતી? બોલામાં તો હતી. હાજી એમાં શરીરને ઓગાળી નાખે ક્રિયા કામ કરીને એથી અમૃત આવે એમ નથી, એમ કે છે. બરાબર એમાં ક્યાં હતું પ્રભુ? હા 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 અંદરમાં ભગવાન આત્મા ચૈતનાત્મક આત્મા એ શબ્દ એકલો પીડે. હાજી ચૈતન આત્મક આત્મા એટલે સ્વરૂપ, હાજી ચૈતન સ્વરૂપ આત્મા વાહ પ્રભુ કે જેમાં શરીર વાણી મનતું નથી, જી હા પણ દયાદાન વ્રત ભક્તિના પરિણામ જે રાગ છે તેમાં ચૈતનપણું નથી. બરાબર પ્રભુ એ રાગથી ભિન્ન ચૈતન આત્મક આત્મા છે. બરાબર સમજાણું કાંઈ? જી પ્રભુ ચૈતનાત્મક આત્મામાં હાજી હા. અરે હવે હું પડખું ફેરવું છું કે છે. જી જી હા પ્રભુ વાહ મેં અનાદિથી પુણ્યને પાપના ભાવને મેલાને મારા માન્યા હાજી અને એના ફળમાં મેં હર્ખને ઉત્સાહને હોંશું કરી. ખરી ખરી એ મારી દ્રષ્ટિ ઝેર દ્રષ્ટિ હતી. લહેર હા હા અરે અમૃતનો સાગર ભગવાન વાહ પ્રભુ ચૈતન સ્વરૂપનો નાદ આત્મા અંદર, અરે વાહ જેમાં કેવળ જ્ઞાન જેમાંથી પ્રગટે 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 એ આત્મામાંથી પ્રગટે છે, શક્તિમાંથી. બરાબર એમ તીખાશમાંથી અંદર ભરેલીમાંથી 14 પોરી 14 રૂપિયો તો હવે 100 પૈસાનો રૂપિયો હવે થયો ને, હાજી એનો તો 64 પૈસા 64 કહો કે રૂપિયો કહો. એમ 64 પોરી તીખાશ એટલે રૂપિયો તો તીખાશ ભરી અંદર બરાબર અને લીલો રંગ. બરાબર એમ ભગવાન આત્મામાં જી. અરે વિશ્વાસ કેમ આવે ને? ચડે છૂટકો કોઈ અભ્યાસ કર્યો નથી, સાંભળ્યો નથી, જી સમજાણું કાંઈ? જી પ્રભુ હું તો ચૈતન સ્વરૂપ ભગવાન આત્મા છું. વાહ વાહ હા 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 એવો હું જી જી આત્મામાં ઉત્પન્ન ભાષા છે, બોલી સંસારથી ઉત્પન્ન
હાજી ચાર ગતિના ભવ, ઝેરના ફળ. અરે ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્માથી ઉત્પન્ન. બરાબર આત્મા એ વસ્તુ થઈ બરાબર અને ચૈતન્ય એ એનો સ્વભાવ ગુણ થયો. હાજી હવે એની એકાગ્રતાથી પર્યાય પ્રગટે તે ધર્મની પર્યાય થાય છે. હા પ્રભુ દ્રવ્ય ગુણ ને પર્યાય જૈન દર્શનના એકડાનું મૂળ. એની ખબર ન મળે. દ્રવ્ય કોને કેવું? આ પૈસા ને દ્રવ્ય. હે એમ જ માન્યો પર્યાય કોને કેવી કરી? ભાઈ આ પર્યાય તમને કઈ ખબર ઈ અહીં કે છે હાજી મેં મારા આનંદ સ્વરૂપી ભગવાનને ભૂલી, મેં પુણ્યને પાપના અચેતન ભાવ જેમાં ચૈતનપણાની ગંધને અસર નથી એવા વિકારી ભાવને કરીને વિકારી ભાવના ફળ ચાર ગતિના ઝેરના ફળ ભોગ્યા. હાજી અરે દુઃખના કારણને મેં સેવ્યા. હવે હું છોડું છું. બરાબર હવે ગુનાહ ખાય છે. સમજાય છે કાંઈ? પ્રભુ ગુનાહ સમજાય છે ને? પલટો મારે છે, હાજી બરાબર પડખા ફેરવે છે, કરવટ ફેરવે છે. આ પડખે હૂતો હોય તો પછી આ પડખે હુએ છે ને આમ કરી. ઘણું તો જમણે પડખે હુએ, આમ આ ડાબે પડખે. એમ અનાદિથી મેં અવળે પડખે હૂતો થો ને બેઠો હતો. જે પુણ્ય ને પાપના ભાવ વિકારી ઝેર હાજી એના પડખે એમ પડી ચડેલો, એના ફળ ચાર ગતિના મેં દુઃખ ભોગવ્યા. આમાં ક્યાંય એમ નથી કે સ્વર્ગ નો ભવ સુખરૂપ છે એમ કહ્યું તમા? અરે પ્રભુ બધી દુઃખ જ છે આમાં દુઃખ છે. આમાં દુઃખ જ છે હવે શરીર સારું લાગે દુઃખ છે પોતે પણ આ શરીર સારું એવી માનતા દુઃખ છે. આ તો જળ માંથી ધૂળ છે. એને હું થોડું થઈને ઉડી છે મહાનમાં રાખ. હે રજકણ તારા રખડશે જેમ રખડતી રેત, પછી નર્તન પામી શક્યા ચેત ચેત નર છે. આ ધૂળ રજકણ મહાનમાં આ તો હવે છે તો આટલું નહીં રહે. હાજી રાખ આટલી થોડી થાય. હાજી એમાં પવન જો હરખાઈનો આવ્યો હોય ઉડી જાય જાઓ, આ તો જળ માટી પૂતગળ છે. બરાબર. એમાં મને મજા પડે છે. એ મને મારા છે. એ મારા માન્યા એનું નામ મિથ્યાત ને એનું નામ દુઃખ છે. બરાબર એ દુઃખ પણ મારો આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ છે. જી હું તો જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા. હાજી એમ સમ્યક દર્શનની પહેલી દશા થતા, જી સમ્યક દર્શનની ધર્મની પહેલી દશા થતા ચારિત્ર તો હજી ક્યાંય રહી ગયું. હાજી હાજી એ તો બીજી છે ચીજ. જી હા સમજાણું કાંઈ? પ્રભુ હા હા હા. અરે હું એમ કે છે, હું કોણ? હું શબ્દ ઉપર હું ચૈતન્ય સ્વરૂપ આત્મા, હાજી જેમાં જ્ઞાનના ઝરણા ઝરે. વાહ વાહ પ્રભુ ડુંગર માંથી જેમ પાણી ઝરે હાજી એમ આત્માના અનુભવમાં આનંદના ઝરણા ઝરે. વારે વાહ હા. પ્રભુ એ આત્માનો અનુભવ થવો જી એનું નામ ધર્મ છે. હાજી હાજી બાકી બધી વાતો છે. હા પૂજા ને ભક્તિ ને દાન ને દયા ને વ્રત ને ઉપલામાં ગયું એ બધા ઉપલા વિકલ્પમાં ગયું, હાજી ઝેરમાં ગયું. કામ ભગવાન તો ચૈતન્ય સ્વરૂપ પ્રભુ આત્મા, બરાબર જ્ઞાનનો કંદ, ખંડ આનંદનો દોળ એ આત્મા. વાહ પ્રભુ એવું આત્મા, આ આત્મા હા એમ અંતર્મુખ થઈને જ્યાં અનુભવ પ્રતીત કરી હાજી તો કે છે એ આત્મામાંથી ઉત્પન્ન થતા, એ ઉત્પન્ન એ પર્યાય છે. હાજી આત્મા એ દ્રવ્ય છે, વસ્તુ. જી હા ચૈતન્ય સ્વરૂપે એનો ગુણ છે, એની શક્તિ છે, એનો સ્વભાવ છે. અને સ્વભાવની અંતર એકાગ્રતા થતા હાજી જે અવસ્થા પ્રગટે આનંદની, હાજી એવા વિશુદ્ધ સુખને અનુભવું છું. હા હા હા.
વાહ પ્રભુ એને અનુભવ હું ઝેરના ઝાડને ભોગવતો હતો અનાદિથી, એને હવે છોડીને હું ભગવાન આત્મા ચૈતન્ય સ્વરૂપ આત્મા એનો અંતરમાં દ્રષ્ટિ કરતા અંતરનો આશ્રય લઈને સુખ જે પ્રગટે પેલું ઝેર હતું, દુઃખ હતું, આ સુખ છે. ધર્મની દશા આનંદની દશા છે એમ કે છે. સમજાણું કાંઈ ધર્મ થાય ને અતિન્દ્રિય આનંદ ન આવે એ ધર્મ નહીં. સમજાણું કાંઈ મારી વાત ભાઈ. પેલામાં ઝેર કીધું, અહીં સુખ કીધું. આત્મામાંથી ઉત્પન્ન થયેલું જેમ પીપળમાંથી ઉત્પન્ન થયેલી તીખાશ, બરાબર 4 પોરી 6 પોરી 8 પોરી 10 પોરી 14 પોરી એમ સંકિતમાં અમુક ત્રિકાળી ભગવાન આત્મા એનો ભાવ પ્રતીતમાં સ્વસન્મુખ થઈને આવતા સુખની ઉત્પત્તિ આનંદની થાય એ આનંદને હવે અનુભવ છે. બરાબર એનું નામ સમ્યક દર્શન જ્ઞાન ને ચારિત્ર. બરાબર ભારી વ્યાખ્યા ભાઈ. તો ઘરમાં થોડે ત્યારે થાય સાહેબ. અરે અહીં ઘર બાર ઢોળીલા જ પડ્યા, કેદી ગીરી ગયા તમે? ઘર મારી ગયા છે. તમારું મકાન મીડિયા છે, મેળી ના થઈ ગઈ છે. હા એ કેદી હતી તો જળમાં છે. જળની આત્મામાં નાસ્તી છે અને ચૈતન્ય આનંદ સ્વરૂપની આત્મામાં અસ્થિ છે. 2 આંગળી છે, આ આંગળી પણ અસ્થિ છે, આ આંગળી પણ નાસ્તી છે. તો એ ટકી રહેલી છે. સ્વ પણ સત્તાથી છે, પરની સત્તાથી તે નથી. લાઈન લોજિક ન્યાયથી તો સમજશે કે નહીં? બરાબર સમજાણું કાંઈ? એમ ભગવાન આત્મા એ જ્ઞાન ને આનંદ સ્વરૂપે અસ્થિ છે અને પુણ્ય ને પાપ ને આ શરીર ને મકાન ને શરીર થી નથી. હા 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 એ કોઈ બી સાંભળ્યું ન હોય. હા તો કે સમાય કરો, પોવા કરો, પરિક્રમા કરો, એના પણ સમાય છે. એ આત્મા કોણ છે એને જાણ્યા વિના સમાય કેવી ક્યાંથી તારે છે? પરિક્રમા કરો ને પોહા કરો, મંદિર બનાવી દો 1-2-5 લાખનું, જાઓ કલ્યાણ. ધૂળમાં નથી કલ્યાણ. આ બધું ને મંદિર તો જળ છે, પર છે, પરને બનાવે કોણ? બનાવે એમાં કદાચ ભાવ થાય તો શુભ છે, એ પુણ્ય છે, એ ઝેર છે. ગજબ વાત છે. દુઃખ તો નથી ને? દુઃખ છે ભાઈ, તને ખબર નથી. અમૃત સરોવર પ્રભુ. હા હા મને ગાયું થયું ને ક્યારે કોક ને એનું ને સરોવર કાંઠેડે. હા રેકોને કોઈ ગયું છે નાગરભાઈ ને? નાગરભાઈ ગઈ ખાધો હાર કરશે ને. સરોવર કાંઠે રે મૃગલા તરસ્યા રે લાલ, હાથી દોડે હાથી મૃગના જળની માય. અરે રે એને સાચા જો નહીં મળે. આપણા વિચારા છે ને રમેશ એને બનાવી છે મંડળી છે ને વિછાની ત્યાં રાજકો ઉપર મુંબઈ. છોકરો તો જે કુમાર હતો મારા ના રસ બહુ છે. આ પોતે બનાવી છે. સરોવર કાંઠે રે મૃગલા જેવો આત્મા. આ સરોવર અંદર ભર્યું છે આનંદ નો નાથ અંદર સચ્ચિદાનંદ પ્રભુ. જે દેવાથી દેવ તીર્થંકરે પ્રગટ દશા કરી એ બધી દશાઓનો સાગર આત્મા છે. હા હા જેમ દેખે એ સરોવર કાંઠે રે મૃગલા તરસા.
દોડે હાથી ને હાથી વેગ કરીને આઈ જવું ને સમજાણું કાંઈ દેગામ છોડીને મુંબઈ છોડીને આઈને એ મલુચંદભાઈ નાગને છોડીને ક્યાં ગયા હતા પેલા રાણપુર ગયા હતા. રાણપુર છોડીને સ્વિટરલેન્ડ. એક છોકરો સ્વિટરલેન્ડ, એક છોકરો ન્યા રખડે મુંબઈ. એની પાસે 3 કરોડ, મુંબઈ વાળા પાસે 3 કરોડ. પૂનમચંદ મલુકચંદ પ્રસિદ્ધ છે, આમાં દીકરો છે. અને એક જ્ઞાનચંદ મલુકચંદ એ વળી સ્વિટરલેન્ડ માં રહે. એક પાસે 2 ને એક પાસે 3 કરોડ. કડ્યું ભાંગી નાખી એવી મમતા એની પાસે છે. વસ્તુ તો જળ છે. હા અરે તને ખબર નથી બાપુ, માથે આવી ગયું આપણે જો પેલા. ઓહો મારા હૃદયમાં 198 માથે કરો. પુરાયમાના નિજ આત્મગુણ સંપજાને જે સમાધિનો વિષય છે. હા લુકસમાં નથી આવતો. લુકસમાં આવે ને સમાય વર મુક્તમંગ દિનતુ, ભગવાન જાણે એનો અર્થ શું હોય છે. ગળીઓ વાંચી જાય. લોગ સૌ જોઈએ ગરી ધમ્મથી એવંગ આવે ને પાછળથી એવંગમય અભિથુયા વિહુ રહીમાળા પૈન જમા સમાય વર મુક્તમંગ દિનતુ. જય મહારાજ. સમાય કોને કેવી, વર્ષ કોને કેવું કે ભગવાન. ગળીઓ આંખે મારા ભાન ન મળે કાંઈ. સમજાણું કાંઈ. આપણે આવે છો લોગસમાં સમાય વર મુક્તમંદંતુ. લોગસમાં આવે છે ને, મોઢે કર્યું છે નહીં ચંદ્રકાંતભાઈ, મોઢે કર્યું છે ને, મોઢે કર્યું છે એમ કીધું છે. હાથ ક્યાં કર્યું છે? મોઢે. સમાય વર મુક્ત મંગન તો હે નાથ તીર્થંકરો ને નિમિત્ત થી ક્યાંથી દેવું જોઈએ. મને મારી સમાધિ આપો. સમાધિ એટલે આ સમાધિ એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ 3 ને અહીં સમાધિ કહે છે. બરાબર. અને એ સમાધિ નો વિષય આત્મા છે. સમજાણું કાંઈ છે? માથે છે ને, માથે કળશ છે. કાદ આવી ગયો ત્યાં. અહો મારા હૃદયમાં સ્ફુરાયમાન પ્રગટ ચૈતન ભગવાન નિજ આત્મગુણ સંપજા. પોતાના આત્મગુણની લક્ષ્મી. નિજની લક્ષ્મીની ખબર ન મળે ને ધૂળની લક્ષ્મીનો બાથો કરે. મારો બાથોડિયા ભરે જ્યાં ત્યાં. હેરાન અરે મેં મારી સંપજ્યા જે સમાધિનો વિષય છે કે છે. એટલે જે સમ્યક દર્શન જે સ્વરૂપનું ધ્યેયનો જે માન્યું, સમ્યક દર્શનનું ધ્યેય કે આત્મ સંપજ્યા છે. બરાબર. સમ્યક જ્ઞાનનું ધ્યેય વિષયથી આત્મ સંપજ્યા છે. અને સમ્યક ચારિત્રનું ધ્યેય એ આત્મ સંપજ્યા છે. આવી કેવી વાત સમજાય છે કાંઈ? અને પુણ્ય ને પાપનો વિષય એનો પર એ પરચિત છે. ભગવાન આત્મા અંતરની દ્રષ્ટિ જ્યાં પૂર્ણાનંદ પ્રભુ તીર્થંકરો એ સર્વજ્ઞ પરમેશ્વરો એ કેવળી પનંતો ધમ્મો જે કયો એ આ ધર્મ કે જે અંતરની શાંતિ અને રાગ રહિત શ્રદ્ધા જ્ઞાન એનો વિષય ભગવાન નિજ સંપદા આત્મા છે. બરાબર. હા હું છે આવો એ ધર્મ છે જૈનનો. હે હવે આ બધું કરાવું કર્મો નો ખાવાનું, દેરાર કરવાનું, સામાયિક એવું બધું અત્યારે એમ જ આવું તો કે વિતરાગ ધર્મ નો માર્ગ આ છે. બરાબર. સમજાણું કાંઈ? એ સમાધિમાં આવશે. વિતરાગ ભાવથી જે આત્માને જાવે છે ને ગાંઠા પછી
હા હા, એ વિતરાગ ભાવ કહો કે સમાધિ કહો કે સમ્યક દર્શન જ્ઞાનને ચારિત્ર કહો. હા હા, સમ્યક દર્શન કોને કેવું એની ખબરું ન મળે એમ થઈ ગયા શ્રાવક ને મુનિ. હે અને શ્રાવક કોથળીમાં કર્યા હતા ને માથે લખ્યું હાકર. મોટા રેશમી કર્યા કોથળી. અત્યારે તો પ્લાસ્ટિક ની આવે છે ઊંચી બહુ રૂપાળી ના આવે, અંદર કર્યા હતા માથે લખે હાકર. કડવાશ મટી જતી છે એને શ્રાવક ને મુનિ અંદર નું ભાન કાંઈ ન મળે. આત્મા કે શું મિથ્યા ઝેર પડ્યું હોય, રાગ મારો પુણ્ય મારા પુણ્યથી મને ધર્મ એવી ઝેર દ્રષ્ટિ તો પડી છે અંદર માં. હા હા હા, માથે નામ આપે શ્રાવક ને સાધુ એ કર્યા હતા નામ કોથળી ઉપર હાકર લખવાનું છે. હા હા હા, સમજાણું કાંઈ? હા પ્રભુ કે છે ઓહો, મેં સમાધિ નો વિષય પૂર્વે એક ક્ષણ પણ જાણી નહીં. એના બીજા ઉપરના પ્રશ્ન. હા હા, મોટી મોટી અમેરિકાની પરીક્ષાઓ હતી એમના દીકરા આપી થઈ ગયા હતા ને સુમનભાઈ. અત્યારે બહુ માણસ થાય મારા મુંડાવાની કઈ જાણીએ છીએ એવું છે. એવું થોડા જતા ઘણા વર્ષ થઈ ગયા ને. સુમનભાઈ ગયા હતા ને અમેરિકા હમણાં દીકરા, ત્યારે તો એમ કહ્યું ભાઈ તો શું કીધું કઈ ભાષા ઊંચે મરવા જાય કે એક નો એક દીકરો ત્યારે 10,000 નો પગાર મહિને મુંબઈમાં 8,000 ટકા 10,000 નો ત્યાં લઈ ગયા હતા ને 2 દિન 10,000 આંકડા ગણવાને છે ને તારા ધૂળ કેદી તારી હતી સાંભળ ને. એ બધા ઝેરના ફળ બરાબર. હા, 30 રૂપિયાને જયારે હતા શું કેવાય તળેટી ટપાલી એ કવાતી ટપાલી કહેવાય. સમજાણું કાંઈ? અરે ભગવાન, એ પરની સામગ્રીથી તારા માપ કાઢવા કલંક છે પ્રભુ. એક ક્ષણમાં વિખાઈ જશે ભાઈ. એ તો સંજાના રંગ છે, એ સંજાના રંગ છે નાથ, તને ખબર નથી. બરાબર, એ સંજાના પીળા રંગ દેખાયા એક ક્ષણમાં અંધારા. સૂર્ય થયો. હા બાપુ, આ સામગ્રીઓ બધી જળ અચેતન પ્રલય નાશ થવાને લાયક છે. બરાબર, ભગવાન અવિનાશી ચદાનંદ પ્રભુ એને જેને સમ્યક દર્શનમાં વિષય બનાવ્યો, એને જેને આત્માની સંપદાને સમ્યક શ્રદ્ધા દ્વારા વિષય બનાવ્યો એ લક્ષ્મીવંત છે. એ સુખી છે, એ ધર્મી છે. હું તો નહીં. હા હા, 2 જ શબ્દ કે ફક્ત સંસારથી ઉત્પન્ન થયેલું ઝેર, આત્માથી ઉત્પન્ન થયેલું સુખ. સુખી આત્માથી ઉત્પન્ન થાય. બહારની કલ્પના સુખી છે ને ધૂળ છે એને જાણું કાંઈ. 1000 નું ગન્યું લાવે વકીલ મોટા, 2000 ખુલીને ડોડો થાય અંદર. હા હા હા, જજ પાસે આમ દલીલ કરે અંદરથી. આ કેસ લંડનમાં આમ ચુકાદો આપ્યો હતો માટે એનો આ કેસનો એવો ચુકાદો એ રીતે આપવો જોઈએ. શું મોટા પછી આપી શકે એ વકીલ હતા ને બધું કર્યું છે ને એને બની રામજીભાઈ કર્યું છે ને બધું. હા હા, એ જાણે દેતા વખતે એને એમ થઈ જાય હું જાણે કે દૈવ નો દીકરો જાણે એવું કેવું પડશે. હા હા હા, અરે ભગવાન, એ તો બધા જ્ઞાન અજ્ઞાન છે. એ દુઃખના જ્ઞાન છે, ઝેર છે.
સમજાણું કાંઈ એ વકીલાત નું જ્ઞાન ને ડાક્ટર નું જ્ઞાન એ બધા ઝેર છે કોઈ ડાક્ટર બાક્ટર એમ નહીં. રામજીભાઈ ને વકીલાત નું કેવું નતો કે વકીલાત તમારી બુદ્ધિ કેવી બહેરી પર લેતા એક દિના 5 કલાકના બધો બુદ્ધિ કેવી કે અજ્ઞાન મૂર્ખાઈ ભરેલી. હા ભગવાન એ પરના જ્ઞાન એ તો અંધારા ઝેર. કેમ ભગવાન આત્મા નિજ સંપદાનો નાથ. હા હા એ તો મારા સમાધિનો વિષય છે. એ પૂર્વે ક્ષણ પણ જાણી નહીં. એક સમય માત્ર પણ મેં આત્મા આ પરમાનંદ ની મૂર્તિ એવી શ્રદ્ધા ન કરી. આ જગતની જંજાળ એને પોતાની માનીને દુઃખી થયો. એમાં છે ને 3 લોકના વૈભવના પ્રલયના હેતુભૂત ઉપરના કળશમાં છે. 3 લોકનો વૈભવ એવો મારો આત્મા આનંદ ને જ્ઞાન ને શાંતિ અનંત શક્તિથી ભરેલો એવો મારો આત્મ વૈભવ. 3 લોકનો વૈભવ એ હું છું. અરે એ પ્રલય નો હેતુભૂત દુષ્કર્મ જળ કર્મ ના લક્ષ્ય અરે મારો 3 લોકનો વૈભવ નાશ થઈ ગયો પર્યાયમાં. હા હા અરે મેં કર્મની સોબત કરી જળ કર્મના સંગે ગયો. એથી મારી ત્રિલોકનાથની વૈભવ દશા એ મારી હણાઈ ગઈ પર્યાય. હવે હું જાણવામાં આવ્યું કે આ વાત જૂઠી બધી છે. મારો આત્મા નિજ આનંદ થી ભરેલો છે. આ એમાં વસ્તુ એને વાસ્તુ કે છે. લ્યો આવા વસ્તુ વાસ્તુ ને છોડ્યા ઘર અનંત વાર ત્યાં 10 લાખના મકાન 20 લાખના મકાન. સમજાણું કાંઈ ગોવામાં એક જણાને આપણું છે જૈન 40 લાખનો છે મકાન. એક 40 લાખનો એક બંગલો. મૂડી 2 અબજ ને 40 કરોડ. ઝેરના ઝાડ. અરે ગરમ પણ દુનિયાથી વાત જુદી ભગવાનની છે પ્રભુ. સમજાણું કાંઈ એ દુઃખી ના ડાળ્યા બધા છે બિચારા. અહીંયા કે છે કે હવે હું મારા ભગવાન માંથી ઉત્પન્ન થયેલો આનંદ કર્મના નિમિત્તે થતું આ સંયોગ એ તો દુઃખ દુઃખ ને દુઃખ ઝેર. હા 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 એમાંથી એ કહ્યું ને ભાઈ તીર્થંકર પ્રકૃતિ ઝેર નું ફળ છે. 148 પ્રકૃતિ લીધી છે ને. તીર્થંકર પ્રકૃતિ ઝેર ની પ્રકૃતિ એના ફળ તરીકે સંયોગ એ હું નહીં. હા 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 આત્મા જીવો ને જેમ છે તેમ જ્યાં સુધી માને નહીં ત્યાં સુધી એને આત્મા માન્યો કહેવાય. તો આત્મા તો ચૈતન સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ અતિન્દ્રિય આનંદની ખાણ સ્વરૂપ એવો ભગવાન આત્મા હું હવે બહારની દ્રષ્ટિ છોડીને અંતરની દ્રષ્ટિએ જાઉં છું. બરાબર. જે દ્રષ્ટિનો વિષય ભગવાન અખંડ આત્મા છે. બરાબર. એવા આનંદ ને હવે આત્માથી ઉત્પન્ન થયેલા સુખ ને કેવું સુખ વિશુદ્ધ સુખ એમ શબ્દ વાપર્યો છે. આ જગતની કલ્પનાનું સુખ એ તો મેલું દુઃખ. પદ્મણી જેવી સ્ત્રીઓ હોય શરીર ફુવાળા રૂપાળા માખણ જેવા હોય 5-50 લાખની મૂડી હોય 5-5 લાખની પેદાશ મહિને હોય મૂર્ખ મોટો ઝેરમાં પડ્યો થઈ ગયો. એ મુજ નહીં. અરે આવું પણ થાય. દુનિયામાં પહેલી ખુરશી મળે હે મીઠું લાગે.
છોકરા જે અમેરિકી આવશે ત્યારે તો હા 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 અને ક્યાંથી ઉતરીને આવ્યો જાણે પણ એને મુખબતી થઈ જાય એટલો ઘણું. અરે બધા ઝેરના ભણતર છે. હા 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 દુઃખના દરિયે ડૂબકી મારવા જેવું છે. આ આનંદનો દરિયો ભગવાન એની અંદર એકાગ્ર થતા જે આનંદ આવે તેને હું ભોગવનાર છું. ગરમીને આ ધર્મ છે. હા 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 અરે આ વાત અરે એને કાને પડે નહીં, એને શ્રવણમાં આવે નહીં. એ કેદી એની જ્ઞાન કરે, કેદી રુચિ કરે ને કેદી અનુભવ કરે. હા આવો ભગવાન આત્મા એમાં હું જાઉં છું, અંદર એકાગ્ર થાઉં છું. હું રાગમાં અને પુણ્યમાં એકાગ્ર હતો. એ દુઃખમાં ડૂબી રહ્યો હતો. હવે આનંદનો સાગર મારો પ્રભુ ભગવાન ત્રિલોકના તીર્થંકરે કહ્યો. એવો ચૈતન્ય સ્વરૂપ આત્મા એનાથી ઉત્પન્ન વિશુદ્ધ સુખ. આનું નામ ધર્મ. ભારે વાત ભાઈ. આ બધા વેરા ને પૂજા ને જાત્રા ને ધર્મ ક્યાં ગયો? એ તો પૂર્ણ ભાવ હતો. પૂર્ણ ભાવ સમજાણું કાંઈ? ધર્મ બીજી ચીજ છે ભાઈ. ધર્મ તો એક સેકન્ડ નો અનંત જન્મ મરણ ને ગાળી નાખે એને ધર્મ કહીએ. સમજાણું કાંઈ? વિશુદ્ધ સુખ ને અનુભવ છું. હા 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 શું કે પોતાની વાત કરીને જગતને સમજાવે છે. હાજી બરાબર. કે હું એક ચૈતન્ય સ્વરૂપ આત્મા છું. એવો તું આત્મા ચૈતન્ય સ્વરૂપ છો. એવા ચૈતન્ય સ્વરૂપ આત્મામાં આમ બુદ્ધિ રાગ ને પુણ્ય ને ઉપર બુદ્ધિ છે. એ તો પાપ બુદ્ધિ, મિથ્યા બુદ્ધિ. ઓય પ્રભુ તારે ચાર ગતિના દુઃખ ટાળવા હોય તો એનાથી છૂટી અહીંયા ભગવાન આત્મા આનંદનો નાથ અંદર અતિન્દ્રિય આનંદ હો. જેને સ્વર્ગના ઇન્દ્રોને ક્રોડ્યું અપેક્ષાવું ધાનના ઢીંગલા નહીં. આ તો ધાનના ઢીંગલા રૂપાવા લાગે. 2 દિનો કે આમ ચામડું હુકાઈ જાય ને આંખું આમ થઈ જાય. પેલી અપેક્ષાવું છે ને ધાન વિના અમૃતના ઉડકાર આવે એને એવી ક્રૂરો અપેક્ષાઓ એના જે કલ્પનાના સુખી ઝેર છે. હા હા અરે મારો આનંદ એને હું લૂંટીને આ રાગને મેં વિકારને ઉત્પન્ન કર્યા. ઝેર મેં કર્યું. હવે હું આત્મા આનંદની મૂર્તિ પ્રભુ છું. એમાં અંતર્મુખ થઈને મારા આત્માથી ઉત્પન્ન થયેલો અનાકુળ આનંદની દશા એને હવે હું અનુભવું છું. એનું નામ ધર્મ છે. બાકી બધી વાતો કરતા હોય એ બધી ઠોઠા છે. એકડા વિનાના મીંડા છે. કોરે કાગળે ક્રોડ મીંડા એકડો ન મળે. સમજાણું કાંઈ? એમ ભગવાન આત્મા વર વિનાની જાન. આ કર્યું આ કર્યું આ કર્યું પણ વર આત્મા કોણ છે એ જાણ્યું છે કે ના એમની ખબર જોડી દીધી જાન. એમ ભગવાન આત્મા એ દેહ ને દેવોમાં અને રાગની આજમાં પ્રભુ બિરાજે છે અંદર. સમજાણું કાંઈ? એવા વિશુદ્ધ સુખ ને અનુભવું છું. લે એવી ખબર પડી ગઈ કે હું ધર્મી થઈ ગયો.
એમ ખબર પડે? હાજી બરાબર. હા હા હા. બાપુ ધર્મ એટલે આત્માનો આનંદ આવે, અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે, એનું નામ ધર્મ. બરાબર. ધર્મી એવો ભગવાન આત્મા, જી હા. એનો આનંદ એવો સ્વભાવ ધર્મ, એની એકાગ્રતાથી આનંદની પર્યાય આવે, એનું નામ ધર્મ. બરાબર. હા હા હા. દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેયનું જ્ઞાન કરે. હાજી બરાબર. સમજાણું કાંઈ? બરાબર. જો 199 ગાથા થઈ. હાજી. સંસારનું પડખું ફેરવીને આત્મામાં આવ્યો. અહીંયા વાત લગા. આ વાસ્તુ કરવાનું બધી વાતનો થોથા બાકી મોટા કરોડો ના બંગલા કર્યા રહ્યો અનંત આ. હા જોર્જ મરી ગયો ને ત્યારે 3.5 કરોડ નો બંગલો થઈ ગયો. હવે તો કિંમત વધી ગઈ. મરી ગયો તે ખબર ન પડી ક્યારે મરી ગયો. રાતે જોર્જ મરી ગયો હતા એના ડાક્ટર મોટા મોટા 10,000 ના પગારદાર. રાતે હું તો તે ક્યારે મરી ગયા ખબર ન. હવારી આમ જોવે ત્યાં સાહેબ ઉઠ્યા નહીં, મોટી ગયા. મરી ગયો ને હવે હું હતું પણ આત્મા એ રીતે મૃત્યુ એ તો જુદી ચીજ છે. પણ ત્યાં તો આનંદ મૂર્તિ ને પુણ્ય ને પાપના રાગ વાળો માનવો એ આત્માનું મૃત્યુ છે. એની જીવતી જોત આનંદથી જીવે છે એવું એનું ટકતું સ્વરૂપ છે. એને એમ ન માનતા એને પુણ્ય ને પાપ ને શરીર ને લક્ષ્મી વાળો માનવો એ આત્માની નિર્મળ પર્યાયનું મૃત્યુ છે. એની એને ખબર ન મળે. અને દુનિયાનો દાપણ કરવા બેઠો હોય જાણે દૈવનો દીકરો ઉતર્યો જાણે આનું આમ થાય ને આનું આમ થાય ને આને આમ થાય ને કન્યાને અહીં ભર આવે તો આમ થાય ને ભર આવો ગોતવું લગ્ન આમ કરવાનું દેશમાં આમ દેવું. ઓહો હો હું છે પણ આ બધા ઉકરડા છે બધા. સમજાણું કાંઈ? આવા વિશુદ્ધ સુખ ને અનુભવ. હવે સમાધિ નો અધિકાર લેશ લો. સમાધિ અહીં કરી આવી છે ને. સમાધિ કોને કેવી? હા 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 છે. પરમ સમાધિ અધિકાર 9મો. પરમ સમાધિ. આ લોકો બાબા સમાધિ ચડાવે એવી નહીં હો. આ તો આધિ વ્યાધિ ને ઉપાધિ રહિત આત્માની વિતરાગી દશા એનું નામ સમાધિ. એનું નામ ધર્મ ને એનું નામ મોક્ષ નો માર્ગ. સમજાણું કાંઈ? આધિ વ્યાધિ ને ઉપાધિ રહિત તે સમાધિ. બરાબર. આધિ નામ મનની કલ્પનાઓ પુણ્ય પાપના કલ્પનાઓથી આધિ છે. શરીરનો રોગ તે વ્યાધિ છે. આ બહારના બાયડી છોકરા લક્ષ્મી તે ઉપાધિ છે. ઉપાધિ વ્યાધિ ને આધિ એનાથી રહિત તે સમાધિ. હા 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 ઈ સમાય વર મુક્ત મંદિર તો લોગ સમાય આવે છે. અર્થ ની ખબર ન મળે. જય નારાયણ. લોગ જોયું કે હાંકી રાખે. 4 લોગ નો કાવસો કરજો પૂરું થઈને એકદમ નમો. અહીંયા કે છે સમસ્ત મોહરાગ દ્વેષાદી પ્રભાવોના વિધ્વંસના હેતુભૂત પરમ સમાધિ અધિકાર કહેવામાં આવે છે. હા હા ભગવાન આત્મા મોહ નામ પુણ્ય ને પાપી મારા એમાં મને ઠીક એવો મિથ્યાત ભાવ અને જ્ઞેયો જગતના જાણવામાં એક જ રૂપ જ્ઞેય બધા છે. એને ઠીકાણે 2 ભાગલા પાડવા. આ ઠીક ને ઠીક એ નામ રાગદ્વેષ. મોહ અને રાગદ્વેષ એવા જે પ્રભાવ ઝેર ભાવ એના નાશનો હેતુ એનો સંસારના વિકારી ભાવ મિથ્યાત્વના નાશનો હેતુ પરમ સમાધિ.
અતિન્દ્રિય આનંદનો નાદ ભગવાન જી અમૃત સરોવરમાં અંદર જાય છે વાહ પ્રભુ ત્યારે એને શાંતિ વળે છે. બરાબર વળે એને સમાધિ કહીએ, હાજી એને સમ્યક દર્શન જ્ઞાને ચારિત્ર કહીએ. બરાબર એ સંસારના ઝેરને ઉતારવાનો આ મંત્ર છે. બરાબર વાહ પ્રભુ વાહ સમજાણું કાંઈ જી વિશેષ કે પ્રમાણ વચન ગુરુદેવ